નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુર તાલુકાના કુકરવાડા માર્કેટ યાર્ડની એક પેઢીમાંથી 7,700 કિલો શંકાસ્પદ અનાજ જપ્ત કરવામાં આવ્યું. સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુર તાલુકાના કુકરવાડા માર્કેટ યાર્ડમાં આવેલી શ્રી ગણેશ ટ્રેડિંગ કંપની નામની પેઢીમાંથી સ્થાનિક પુરવઠા વિભાગની ટીમે ઘઉં, ચોખા અને ચણાનો કુલ જથ્થો 7,700 કિલોગ્રામ જેટલો જંગી જથ્થો ઝડપી પાડ્યો હતો. જિલ્લા પુરવઠા અધિકારી બિરેન પટેલ ને કુકરવાડા માર્કેટ યાર્ડમાં આવેલી એક દુકાનમાં શંકાસ્પદ અનાજનો જથ્થો પડ્યો હોવાની માહિતી મળી હતી. જે આધારે તેમણે વિજાપુર પુરવઠા વિભાગની ટીમને સૂચના આપતા ટીમે માર્કેટ યાર્ડમાં આવેલી શ્રી ગણેશ ટ્રેડિંગ કંપની નામની પેઢીમાં તપાસ હાથ ધરી અંદાજે 2,045 કિલો ઘઉં, 5,048 કિલો ચોખા અને 613 કિલો ચણાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. 28/2/2025ના રોજ ટેલિફોનિક બાતમીના આધારે કુકરવાડા એપીએમસી માર્કેટમાં 9 નંબરની દુકાન ગણેશ ટ્રેડિંગ પર શંકાસ્પદ અનાજનો જથ્થાની બાતમી મળતા અત્રેથી મામલતદાર કચેરીની ટીમ મારફત તપાસ કરાવવામાં આવી, જેમાં ઘઉંની 21 બોરી, ચોખા 100 કટ્ટા અને ચણા 13 કટ્ટા એટલો જથ્થો જે બિલ વગરનો અમને માલુમ પડી આવ્યો. જે જથ્થો સીઝ કરવામાં આવેલ છે અને સીઝ કરીને જથ્થો ગોડાઉન મેનેજર વિજાપુર એમને સુપ્રત કરવામાં આવેલ છે અને વધુમાં કાર્યવાહી માટે જિલ્લા પુરવઠા અધિકારી સાહેબ મહેસાણાને રિપોર્ટ ઉપર મોકલી આપવામાં આવશે. વિજાપુરમાં હવે જાણવા મળ્યું છે કે ઘણા બધા ગેરકાયદેસર રીતે ધંધા થઈ રહ્યા છે, તેના વિશે સાહેબ બીજી કોઈ તપાસ થશે ખરા? હા, અમે લેખિત ફરિયાદ મળશે તો એની પણ તપાસ કરીશું.